દેશ અને વિદેશની અંદર ઓલરેડી 2000+ મેડિક્લેમ કસ્ટમરો અમારી સાથે જોડાયેલા છે અને નેક્સ્ટ કસ્ટમર તમે પણ હોઈ શકો છો. અમે અમારી સર્વિસ કેવી અમારા ગ્રાહકને ડિલિવર કરીએ છીએ એ અમે અમારા ખુદના વખાણ નથી કરતા, પણ અમારા કસ્ટમરના મોઢેથી જ તમે સાંભળી શકો છો. और अभी तो रुको. પ્રોપર ગાઈડન્સ આપ્યું અશોકભાઈ અને ડોક્ટર જોડે વાત કરી અને આખું મારું જે ટેન્શન હતું એકદમ ઝીરો થઈ ગયું અને એના કારણે આખી પ્રોસેસ એકદમ હળવી બની ગઈ અને મારું કામ પણ તો જોઉં તો મને 3-4 વર્ષથી કન્ટિન્યુ કામ લાગી છે. અને જસ્ટ હમણાં મહિના દિવસ પહેલાની વાત કરું તો મેં મારા વાઈફને અમદાવાદ દાખલ કરેલા ઓપરેશન માટે. તો મને જે ટેન્શન હતું એ બધું તમે સોલ્વ કરી આપેલું. તો એક વીમા એજન્ટ તરીકે અથવા મેડિક્લેમ ઉતારીને તમે તમારું કામ પૂર્ણ નહોતું કરેલું. તમે મારા દરેક ફોન ઉપાડેલા અને મને પ્રોપર ગાઈડન્સ આપ્યું અને ડોક્ટર જોડે વાતચીત કરીને જે હાલ પરિસ્થિતિ શું છે એ તમે જાણી હતી અને એકદમ કામ ઇઝી અને મારો ક્લેમ બી વિધિન 15 મિનિટમાં તમે એ ક્લેમ બી અપ્રૂવ કરાવી આપેલો અને બહુ સારું એવું તમારું કામ છે અને એક ફેમિલી મેમ્બર તરીકે તમે કામ આપો છો. આ ઓનલાઈન મળે છે, સસ્તી બી પડે છે, પણ મારા ખ્યાલથી લેવાતી નથી કારણ કે તમે ક્યારે એમાં કોઈ બેકઅપ સપોર્ટ મળતો નથી અને એની પ્રોસેસ એટલી જટિલ હોય છે કે નોર્મલી સામાન્ય માણસને આવડતી નથી હોતી અને એ અંતે હેરાન થાય છે. આજે આપણે કોઈ પોલિસી લેતા નથી એના માટે તો હું એક વસ્તુ કહીશ કે આ સમયમાં પોલિસી લેવી બહુ જરૂરી છે. મધ્યમ કક્ષાના માણસ છે એ લોકો અત્યારના હાઈફાઈ ખર્ચા જે હોસ્પિટલના થતા હોય છે, 5-10 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. એક મારે જ વાત કરું તો મારે ઓલમોસ્ટ 3 વખત એવો ખર્ચો આવી ગયો જે 8-10 લાખ રૂપિયાથી થઈ જાય એમ હતો. અને જે મેડિકલ મારી પાસે પોલિસી લીધેલી હતી તો મને એનો ફાયદો થયો, નકર અત્યારે મને 8-10 લાખ રૂપિયા ગામમાંથી ભાઈ લાવીને આપવો પડે. એટલે આ મેડિકલ પોલિસી લેવી જરૂરી છે. આપણે નોર્મલી કોઈ લોન લેતા હોય તો બેંકવાળા તરફથી આપણને પોલિસી આપતા હોય છે, પણ એ પોલિસીની કંઈક લિમિટેશન હોય છે. એના કોઈ જે અધિકારી હોય છે આપણને પ્રોપર સપોર્ટ કરતા નથી હોતા. એ લોકો એનો ટાઈમિંગ પ્રમાણે સપોર્ટ આપતા હોય છે અથવા તમને ટાળી દેતા હોય છે કે કાલે મને ફોન કરો અથવા પરમદાડ. એ તે સમય જ્યારે કોઈ વસ્તુની આપણને ઇમરજન્સી થઈ હોય છે ત્યારે આ વસ્તુ કામ આવતી નથી હોતી. એટલે જરૂરી છે કે કોઈ પ્રોપર ગાઈડન્સ તમને આપે. જાણે કે અશોકભાઈ બલદાણિયા છે, એની ટાઈમ તમને અવેલેબલ હોય છે તમારા માટે. એટલે ફિઝિકલી અથવા તમે વર્બલી તમે એની હારે વાત કરી શકો એવા કોઈ એજન્ટ હોય અથવા કોઈ વીમો આપણને મેડિક્લેમ છે કે કોઈ પણ વસ્તુ આપતા હોય એનો તમે સંપર્ક કરો તો તમારા માટે બેસ્ટ રહે છે અને બીજું કોઈ ઉપાધિ રહેતી નથી. આવી બેસ્ટ સર્વિસ જો તમને ઘરે બેઠા જ મળતી હોય તો પછી શું કામ ઓનલાઈનના દોડ કરો છો? આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ તમારા મેડિક્લેમ કોટેશન અમારી પાસેથી મંગાવો.